કોઈ ગામની વસ્તી 10,000 છે અને દર વર્ષે 10% ઘટે છે તો 3 વર્ષ પછી આ ગામની વસ્તી કેટલી હશે? તો ચાલો આજે આપણે આ પ્રશ્નને સરળ રીતે ગણવાનો પ્રયાસ કરીએ. તો અહીંયા 10,000ની વસ્તી છે અને દર વર્ષે 10% ઘટાડો જોવા મળે છે. ઘટાડો જોવા મળતો હોય અને 10% ઘટાડો એટલે 100એ 10% ઘટાડો તો 100એ 90 આવશે. તો ચાલો અહીંયા લખી દઈએ કે કોઈ ગામની વસ્તી આ 10,000 છે, જેમાં પ્રથમ વર્ષમાં 100એ 10%નો ઘટાડો જોવા મળે. 100એ 10%નો ઘટાડો જોવા મળે એટલે 90/10. આ એક વર્ષનું એમ 3 વર્ષનું આમ જ લખી દેવાનું કે 90/100 ગુણ્યા 90/100. 100એ 10% ઘટાડો એટલે 100એ 90, 100એ 90 અને 100એ 90. હવે જે ઉડતું હોય તે ઉડાડી દઈશું. તો સૌપ્રથમ આ 3 3 શૂન્ય ઉડી જશે તો 1 2 અને 3. અહીંયા 1 2 અને 3 શૂન્ય 1 2 અને 3 ઉડી જશે. હવે ગુણાકારની અંદર રહેશે 10 ગુણ્યા 9 ગુણ્યા 9 ગુણ્યા 9. અહીંયા 9 9 81, 9 9 81 ગુણ્યા 9 કરીશું તો 9 એકા 9, 8 9 72, 709. એમાં આ 10નો ગુણાકાર કરીએ તો 10નો ગુણાકાર કરવાનો હોય ત્યારે શૂન્ય મૂકી દેવાનું એટલે આપણો જવાબ તૈયાર થઈ જાય કે 7,290 કે કોઈ ગામની વસ્તી 10,000 છે અને દર વર્ષે 10%નો જો ઘટાડો જોવા મળતો હોય તો 3 વર્ષ પછી 7,290 વસ્તી થઈ જશે. હવે 7,290 ઓપ્શનમાં ક્યાં છે? તો